नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। 3 जनवरी को रिलीज होने वाली फिल्म काशी राघव का ट्रेलर लॉन्च। ट्रेलर में प्रोस्टिट्यूट का किरदार निभा रही दीक्षा जोशी का नया अवतार नजर आ रहा है। इस फिल्म में दर्शकों को बॉलीवुड के बेहद मशहूर सिंगर्स की आवाज भी सुनने को मिलेगी। फिल्म काशी राघव को रिलीज डेट और टीजर के बाद अब फिल्म का ट्रेलर लॉन्च हो गया है। फिल्म का ट्रेलर और गाना गंगा पीवीआर अहमदाबाद में लेखक निर्देशक ध्रुव गोस्वामी का निर्माता धनपाल शाह के साथ फिल्म का मुख्य कलाकार दीक्षा जोशी और जयेश मौर्य की मौजूदगी में लॉन्च किया गया। मशहूर सिंगर जुबिन नौटियाल की आवाज में गाया हुआ ये गाना मन मोह लेने वाला है। ये पहली बार कि जुबिन नौटियाल ने किसी गुजराती फिल्म में अपनी आवाज दी है। We are ready to take questions. જગ્યાથી ત્યાં વગર પ્લાન કરી રહ્યા છે. શાહ છે. હું ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરું છું. સર, તમે એક ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરો છો ને તમે ડાયરેક્ટ આ ફિલ્મ લાઈનમાં તમે જમ્પ લાવી રહ્યા છો, તો સર કે શું કહેવા માગશો પબ્લિક? એટલે મને નાનપણથી મલ્ટિપલ બિઝનેસ કરવાનો શોખ છે. મેં કન્સ્ટ્રક્શન બિઝનેસ કરેલો છે, બિઝનેસ કરેલો છે, ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરું છું અત્યારે. નામ ધ્રુવ ગોસ્વામી છે. હું કાશી રાઘવ ફિલ્મનો ડિરેક્ટર અને રાઇટર છું. સર, અત્યાર સુધી તમે કેટલી ફિલ્મ કરી છે અને આ ફિલ્મ કરવા માટે તમારો હેતુ શું છે? અમારી પહેલી ફિલ્મ છે અને પહેલી ફિલ્મ જ મારે એવી કંઈક કરવી હતી જે યુનિક લાગી શકે, ગુજરાતી ફિલ્મમાં કંઈક ચેન્જ કરી શકીએ આપણે. હવે ખબર નહીં, હવે રિલીઝ થયા પછી ખબર પડશે કે કેટલું ચેન્જ અમે લોકો લાવી શકે, પણ ખાલી પ્રયત્ન કર્યો છે. દીક્ષા પહેલી વખત મમ્મીનો રોલ, એ રીતે હું પહેલી વખત ટ્રક ડ્રાઈવર બન્યો છું અને એના માટે ઓબ્વિયસલી ટ્રક ચલાવવાનું શીખ્યો. એ બધી તો તૈયારીઓ હતી. એ ઉપરાંત ઇન્ટરનલ તૈયારીઓ ઘણી બધી કરવી પડે, કારણ કે આ કેરેક્ટર ઇન્ટરનલ વધારે છે અને આંતરિક તૈયારીઓ બહુ બધી કરવી પડે. જેમ કે મેં હમણાં કીધું કે રાઘવ જે પણ માણસ જોશે એ બહુ હ્યુમન ઇમોશન પર કામ કરે છે. એટલે દરેક માણસને રાઘવના જીવનની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક દેખાશે. કરમ જ ઉગારે ને કરમ જ ડૂબાડે, કરમ જેનો કાટલો ચાલે પછી કોઈ ન આવે. પહેલાં તો એક કોલેબોરેટિવ એન્વાયરમેન્ટનું મને કામ કરવા મળ્યું, કોલેબોરેટિવ એન્વાયરમેન્ટ એક્સપિરિયન્સ કરવા મળ્યું કે જેમાં અમે પણ સજેશન્સ આપતા હતા કોન્સ્ટન્ટલી અને ધ્રુવ એક્સેપ્ટ કરતું હતું સજેશન્સ, અને અમુક સજેશન્સ જયેશભાઈ આપતા હતા, અમુક સજેશન્સ સુરત આપતું હતું, અમુક પ્રતિક આપતા હતા. તો ઇટ વોઝ અ વેરી કોલેબોરેટિવ એફર્ટ. તો એમાં ખાસ બહુ મજા પડી મને કે એક વાતચીત થતી હતી રોજ, અને દરેક સીન પહેલાં અમે ભેગા થતા, અમે બેસતા અને સીનને ડિવાઇસ કરતા અને પછી ફ્લોર પર સીન કરવા માટે જતા. તો એવી રીતે પ્રોસેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું. મારા કેરેક્ટરનું નામ ઘનો છે અને જે તમે જયેશ સરનું કેરેક્ટર જોયું રાઘવ, તો એ રાઘવની સાથે ટ્રકમાં એની સાથે એનો શું કહેવાય ડ્રાઈવર છે ને અમે બંને જોડે જોઈએ છીએ. અને આખા પિક્ચરમાં જે પણ ઘટનાઓ ઘટે છે અને જે પણ બધી વસ્તુઓ થાય છે એ આની સાથે જ થાય. તો એ જે રાઘવ છે એની સાથે ઘનો છે અને આખી ફિલ્મમાં થ્રુ આઉટ એ ઘટનાઓ જે છે એ જીવે છે અને